जूनागढ़ के शराब तस्कर धीरेन कारिया और उसके साथ साथी गुजसी टोक में घुसे तीनों को गिरफ्तार कर लिया गया है। गुजरात डीआईजी के निर्देश अनुसार असामाजिक तत्वों के खिलाफ चलाए जा रहे अभियान के तहत स्थानीय अपराध शाखा द्वारा की गई जांच से 100 घंटों के भीतर गुजसी टोक में 8 लोगों के खिलाफ गंभीर अपराध करने का मामला दर्ज किया। मुख्य आरोपी और शराब तस्कर धीरेन कारिया और उनके साथ साथियों के खिलाफ मामला दर्ज किया है। दर्ज किए गए मामले पर उन पर शराबबंदी, शस्त्र अधिनियम जैसे गंभीर अपराधों का आरोप है और धीरेन कारिया के नेतृत्व में इस गिरोह में सक्रिय सभी लोगों के खिलाफ गुजसी टोक मामला दर्ज। जूनागढ़ जिला में असामाजिक प्रवृत्ति करता અને સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મારફતે પોતાના આર્થિક લાભ મેળવતી આ ઉપરાંત ગુજરાત રાજ્યના ટોપ 20 માં લિસ્ટેડ બુટલેગર પૈકી ધીરેન કારિયા અને તેની ગેંગના અન્ય સાગરીતો વિરુદ્ધ તેમની જે પ્રવૃત્તિ ખૂન, લૂંટ, ખૂનની કોશિશ આ ઉપરાંત આર્મ્સ એક્ટ સાથે સાથે જે પ્રોહિબિશનના કેસ અને તેમાં પણ પોતાના આર્થિક ફાયદા માટે જે એન્જિન ચેસિસ નંબરમાં છેડછાડ કરી જીએસટીના ખોટા બિલો બનાવવા અને દેશના અર્થતંત્રને પણ પેરેલલ નુકસાન પહોંચાડી ભારતીય બનાવટના વિદેશી દારૂને પંજાબ, હરિયાણા, અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસાડવાની જે પ્રવૃત્તિ પોતાના સાગરીતો સાથે રહી અને સતત શરૂ રાખેલી, તો આ ધીરેન કારિયા આ સિવાયના અન્ય 7 એટલે કુલ મળીને કુલ 8 ઇસમોની ગેંગ વિરુદ્ધ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુસ્સી ટોકની કલમ 3